અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થી દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલ છે. કેટલામાંથી? 540માંથી મેળવેલા ગુણ દર્શાવેલ છે. તો કયા વિષયમાં? પહેલો છે સવાલ, કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે? સામા 105 મેળવ્યા છે, બરાબર. આમાંથી આ 1 2 3 4 5 પાંચે પાંચમાંથી સામા 105 ગુણ મેળવ્યા છે, બરાબર. જે સૂચન આપ્યું છે કે 540 ગુણ માટે વૃતાંશ કેટલો છે? 360. તો 105 ગુણ માટે વૃતાંશ કેટલો? આ કયો નિયમ લગાવવાનો થશે અહીંયા આગળ? ચોકલેટ નિયમ. કયો નિયમ? ચોકલેટ નિયમ. ત્રિરાશી વાળો, બરાબર છે. હા, ચાલો, એ લોકોએ પહેલાં જ આપી દીધું. આપણે ગણીએ ડાયરેક્ટ જવાબ ડાયરેક્ટ કરીને કે 540 ગુણ માટે વૃતાંશ કોણ બરાબર કેટલો છે? 360 માટે કેટલા આ કીધા છે? 105 માટે 105 ગુણ માટે વૃતાંશ કોણ બરાબર કેટલા? અનુ શું કરવાનું? તો 105 ગુણ્યા 360 ભાગ્યા 540. શું ગયું? 18 દુ 36, 18 તાલી 54. 18 ગયા. હવે આ 3 તાલી 1 મિનિટ 3 તાલી 9, 1 વધશે 3 પંચા 15, 35 તાલી 105, 35 તાલી 105. 3 ગયા વધ્યું શું? 35 ગુણ્યા 2, 35 ગુણ્યા 2, 35 દુ 70. તો વૃતાંશ કોણ? 70. કેટલો નીકળો? 70. તો અહીં 70 વૃતાંશ કોનો છે? તો કે હિન્દીનો. કોનો છે? હિન્દીનો. હા, માટે તમારે કહેવાનું કે 105 ગુણ કયા વિષયમાં? તો કે હિન્દી વિષયમાં. માટે હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે. કેટલા? 105 ગુણ મેળવ્યા છે. ઓકે, ચાલો હવે બીજો સવાલ. હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? જો, હિન્દી કરતાં ગણિતશાસ્ત્ર કેટલું છે? જો પહેલાં હિન્દીમાં કેટલા ટકા છે? 70%. કેટલા? ગણિતશાસ્ત્રમાં કેટલા છે? 90%. કેટલા છે? 90%. બરાબર. કેટલા છે? 90%. ચાલો, મતલબ કે જો ગણિતશાસ્ત્રમાં કેટલા વધારે છે નીકળતા? 20 વધારે છે ને? હા, બાદ કરવાનું. ગણિતશાસ્ત્ર માઇનસ હિન્દી, તો 90 માઇનસ 70, તો કેટલા ટકા થશે? 20%. પણ એ 20% નહીં, સોરી, માય મિસ્ટેક. 90 ડિગ્રી માઇનસ 70 ડિગ્રી બરાબર 20 ડિગ્રી. તો કેટલો વધારે છે? મતલબ કેટલો? આ વૃતાંશ કોણમાં ખૂણો કેટલો વધારે છે? 20 ડિગ્રીનો. તો છોકરા સિમ્પલ અહીં પણ લગાવી દેવાનું, બરાબર ને? કે 360 વૃતાંશ કોણ માટે અહીં છે ને, એ પૂછે જો વૃતાંશ કોણ 360. વૃતાંશ કોણ કેટલા માર્ક્સ છે? 540. એટલે જો આખું 360 ફળે ને તો 540 માર્ક્સ થાય. કેટલા થાય? 560. કેમનું થાય? અહીં છે કે આ પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવે છે. એટલે આખું કેટલું હશે? 540. પણ આખો ખૂણો પણ કેટલો હોય? 360. જો 360 વૃતાંશ કોણ કેટલા માર્ક્સ છે? 540. માટે કેટલા એ કરવાનું છે? 20. કેટલા? 20 વૃતાંશ કોણે કેટલા માર્ક્સ થાય એ ગણવાનું છે. ચોકલેટ નિયમ લગાડી દો આપણે. અનુ શું થાય? ગુણાકાર. અનુ શું થાય? ભાગાકાર. તો 20 ગુણ્યા 540, તો 540 ગુણ્યા 20 ભાગ્યા 360. શું ગયું? 18 તાલી 54, 18 દુ 36, 18 ગયા 2 દાન 20, 3 ગુણ્યા 10 વધ્યું શું? 3 ગુણ્યા 10, 10 તાલી 30, 10 તાલી 30. તો કેટલા ગુણ છે બકા? કેટલા વધારે ગુણ મેળવ્યા? તો કે 30 ગુણ વધારે મેળવે. સમજ પડી? મગજમાં ઉતરું. ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા. જો તો વિજ્ઞાન કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલા ગુણ વધારે છે. તો પહેલાં વિજ્ઞાન અને હિન્દીનો સરવાળો કરીએ. હા, કોનો સરવાળો? બરાબર, વિજ્ઞાન વત્તા હિન્દીનો. બરાબર છે. આ ત્રીજો ગણીએ છે. તો વિજ્ઞાનના ગુણ વત્તા હિન્દીના ગુણ તમે આખું લખજો પરીક્ષામાં. બરાબર. તો વિજ્ઞાનના કેટલા છે છોકરાઓ? દેખો અહીં કેટલા ડિગ્રી છે? વિજ્ઞાનના 80 ડિગ્રી વત્તા હિન્દીની 70 ડિગ્રી. 8 ને 7 15, 15 તો આ 150 ડિગ્રી થયું. હવે સિમ્પલી ત્રીજો ચાલે છે. કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રના મેળવેલ ગુણ વધારે છે. હવે સામાજિક વિજ્ઞાન વત્તા ગણિત. તો સામાજિક વિજ્ઞાનમાં કેટલા છે છોકરાઓ? 65. કેટલા છે? 65. ગણિતશાસ્ત્રમાં કેટલા છે? 90 ડિગ્રી. બરાબર. તો આ થાય 155. તો છોકરાઓ બંનેમાંથી વધારે કયું લાગે છે? સામાજિક વિજ્ઞાન ને ગણિત. તો તમારે કહી શકાશે કે
દેખો છોકરાઓ કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે નથી પણ ઓછા છે. કેટલા ઓછા? તો કે 5 ડિગ્રી ઓછા છે. તો છોકરા તમારો અહીં આ દાખલો પૂરો થયો છે. હવે આ દાખલો તમને અત્યારે અહીં ક્લાસ વર્કમાં આપું છું અને બાકીના તમારે ટેસ્ટ છે તો તેનો ટેસ્ટ આપણને આવતીકાલે તમને કહું છું. તમને 18નો ઘડિયો 10 વખત લખી લાવવાનો છે. ધોરણ 8 18નો ઘડિયો 10 વખત લખી લાવવાનો છે અને અહીં મોડે બોલવાનો છે. નહીં આવડે તો પછી 20 વખત લખી લાવજો. ઓકે, મોડે બોલવાનો છે અહીં આવીને. ક્લાસ પૂરો.